हेलो जय श्री कृष्ण। केम छो बधाय मजामां। આજે આપણે સરસ મજાના સૂજીના ગુલાબજાંબુ બનાવીશું। એકદમ સરસ સોફ્ટ, એકદમ સરસ ટેસ્ટી એવા આપણે એકદમ સરસ મસ્ત એવા સૂજીના ગુલાબજાંબુ બનાવીશું। આ ગુલાબજાંબુ એકદમ ખાવામાં ટેસ્ટી અને મસ્ત એવા બને છે। તો અત્યારે સાતમ એવા આપણે સરસ મજાના તહેવાર આવે છે, રક્ષાબંધન, તો આપણે ઘરે જ સૂજીના ગુલાબજાંબુ ટેસ્ટી બનાવી અને આપણે તૈયાર કરીશું। તો અહીંયા આપણે ઝીણી કે જાડી કોઈ પણ તમે સૂજીનો ઉપયોગ કરી શકો છો। અહીંયા આપણે ઝીણી એવી સૂજી લીધી છે, તો 1 કપ આપણે સૂજી લીધી, તો એની સામે આપણે 1.25 કપ જેટલું દૂધ લેશું। તો એ બંને મિશ્રણ કરી અને સરસ મજાની સૂજીના આપણે ગુલાબજાંબુ બનાવીશું। આ ગુલાબજાંબુ એકદમ સરસ પોચા રૂ જેવા બને છે। તો સૌપ્રથમ આપણે સૂજીને એકદમ સરસ બારીક એવી પીસી લેશું, સાથે આપણે મિલ્ક પાવડર નાખીશું અને દૂધ સાથે મિક્સ કરી અને સરસ મજાના આપણે એને ડો ફોર્મમાં લેશું। પછી આપણે એની ચાસણી બનાવીશું અને આ ગુલાબજાંબુ ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી અને મસ્ત એવા લાગે છે। તો સૌપ્રથમ આપણે એને ગુલાબજાંબુ બનાવવા માટે અહીંયા આપણે મિશ્રણ તૈયાર કરી લઈએ। તો સૌપ્રથમ આપણે અહીંયા 1 કપ સૂજી લીધી છે। હવે આપણે સૂજીને મિક્સર જારમાં હલકી એવી આપણે પીસી લેશું। તો આપણે મિક્સર જારમાં સૂજીને ઉમેરીશું। હવે તમારે જો આખી તમારી પાસે એલચી હોય તો એલચી આમાં ઉમેરવી, આપણે એમાં પાવડર ઉમેરવાના છે। જો તમારી પાસે આખી હોય તો તમારે સૂજી સાથે પીસવી। હવે આપણે આને પીસી લેશું। મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। આપણે રોજે 3 ને 45 મિનિટે લાઈવ વિડીયો કરીએ છીએ અને સરળ રીતે બેનું દીકરીઓને આવડે એવી જ આપણે રેસીપી બનાવીએ છીએ। તો મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। હવે આપણે સૂજીને દરદરી એવી પીસવાની છે। જુઓ, હજી આપણે 1 આંટો ફરીથી ફેરવી લેશું। તો અહીંયા આપણે સૂજી બારીક એવી પીસી લીધી છે। હવે આપણે શું કરવાનું કે ગેસ ઉપર આપણે એક પેન મૂકીશું। ગેસ ઉપર આપણે પેન મૂકીશું। પેનમાં આપણે 1 મોટી ચમચી ભરી અને ઘી ઉમેરીશું। આપણે ખીચડી ખાતા હોય, જે ચમચીથી જમતા હોય એનાથી જો નાની હોય તો 2 ચમચી ઉમેરવી અને મોટી ચમચી હોય તો એમાં 1 ચમચી ઉમેરવી। હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું।
આપણે ઘીને હલકું હલકું એવું ગરમ કરીશું. હવે આપણે 1 વાટકો સૂજી લીધી હતી, તો એની સામે 1.25 વાટકો આપણે દૂધ ઉમેરીશું. મિત્રો, પરફેક્ટ માપ સાથે આપણે ગુલાબજાંબુ બનાવીશું તો આપણા ગુલાબજાંબુ એકદમ સરસ પરફેક્ટ માપ સાથે બનશે. અહીં આપણે 1 વાટકો, હવે આપણે 1.25 વાટકો નાખવાનો છે. ઉપર આપણે 3 થી 4 ચમચી લીધેલું છે. હવે આપણે ગેસની ફ્લેમ ધીમી જ રાખેલી છે. હવે આપણે મિક્સર આ પીસેલું છે એ એમાં ઉમેરી દેશું. હવે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. જો આ રીતે તમે પીસીને સૂજીના ગુલાબજાંબુ બનાવશો તો તમારા ગુલાબજાંબુ એકદમ સરસ મસ્ત એવા બનશે. હવે આપણે આ દૂધને સાઈડમાં રાખી દઈએ. જરૂર પડે તો આપણે ગરમ કરી અને 2 ચમચી જેટલું ઉમેરીશું. હવે આપણે આને સતત હલાવતા રહેશું. આપણી સૂજી એકદમ સરસ સોફ્ટ અને એકદમ સરસ તૈયાર થશે. નીચે આપણે બેસે નહીં, ચોટે નહીં એનું આપણે ધ્યાન રાખીશું, કારણ કે તો આપણા ગુલાબજાંબુ આપણે ટેસ્ટમાં આવતા નથી. હવે આપણે એલચી પાવડર નાખીશું. ટેસ્ટ પ્રમાણે 1/2 ચમચી આપણે એલચી પાવડર નાખેલો. ભારતીબેન કેમ છો? મજામાં? મીરાબેન થેન્ક યુ. મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આપણે સરસ મજાના સૂજીના ગુલાબજાંબુ અહીંયા આપણે બનાવીએ છીએ. હવે આપણે ગેસની ફ્લેમ ધીમી જ રાખીશું. ઘણા લોકો ઘીમાં સૂજીને સોતળે છે, પણ ઘીમાં શેકવાના નહીં. સૂજીને જો આપણે શેકશું તો ગુલાબજાંબુ ચવડ થશે, પણ એવી જ રીતે આપણે રોસ્ટ કર્યા વગર ઉમેરીશું તો આપણા ગુલાબજાંબુ એકદમ સરસ પોચા રૂ જેવા બનશે. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે ધીમા ગેસ ઉપર જ આપણે સૂજીને એકદમ સરસ રીતે રોસ્ટ કરવાની છે. તો આપણી સૂજી પણ એકદમ સરસ તૈયાર થશે. મિત્રો, આપણે સરસ મજાના બધાના ઘરમાં ઓવન નથી હોતા. આપણે ઓવન વગર સરસ મજાની નાનખટાઈની રેસીપી મૂકેલી છે. સારા એવા માણસોએ પસંદ કરેલી છે. તો મિત્રો, તમે પણ જરૂરથી મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો.
આપણે આમાં 2 ચમચી ભરી અને મિલ્ક પાવડર પણ ઉમેરીશું. તમે જો સાથે પીસી નાખો તો પણ ચાલે અને થોડીક વાર પછી આપણે મિલ્ક પાવડર ઉમેરીશું. એટલે જ્યારે મિલ્ક પાવડર તમે સાથે નાખો તો તે ચોંટવાનું બીક લાગે છે, પણ આપણે થોડીક સૂજી એકદમ સરસ રોસ્ટ થઈ જાય પછી આપણે 2 ચમચી ભરી અને મિલ્ક પાવડર ઉમેરીશું. તો તમે આ રીતે સૂજીના ગુલાબજાંબુ બનાવશો તો એકદમ સરસ પોચા રૂ જેવા બનશે. મિત્રો તમે બહારથી લઈ આવો એના કરતાં પણ સરસ મજાના આપણા ગુલાબજાંબુ સૂજીના બને છે. તો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો ડબલ ટેપ જરૂરથી કરજો. મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો જે લોકોએ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરેલા છે એ લોકોને હું દિલથી થેન્ક યુ કહું છું, અને જે લોકો નવા છે એ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરે એ લોકોને પણ હું દિલથી થેન્ક યુ કહું છું. હવે જેમ જેમ ગરમ થતું જશે તેમ તેમ સૂજી દૂધને એબ્ઝોર્બ કરતું લે છે અને એકદમ સરસ ડો એકદમ સરસ કઠણ ડોમાં થતું જાય છે. સતત હલાવતા રહેશું એટલે એકદમ સરસ રીતે કઠણ થતું જશે. જુઓ અહીંયા જો આપણો એકદમ સરસ કઠણ થવા લાગ્યો છે. જ્યારે પેન છોડવા લાગે ત્યાં સુધી આપણે સૂજીને પકાવી લેશું. મિત્રો તમે કમેન્ટ જરૂરથી કરજો, હું તમને જવાબ આપીશ, પણ 2 મિનિટ આપણે અહીંયાથી 1 મિનિટ આપણે આને છોડવાનું નથી. આપણો ડો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. જુઓ અહીં આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરીશું. જુઓ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું.
હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું. જો આપણે નીચે ચોંટ્યું પણ નથી, એકદમ સરસ ચોખ્ખું જ છે. હવે આપણે આ મિશ્રણને 2 મિનિટ ઠંડુ થવા દેશું. વધારે પડતું ઠંડુ થવા દેવાનું નથી. હવે આપણે આમાં મિલ્ક પાવડર ઉમેરીશું, એટલે એનો ટેસ્ટ પણ સારો આવે અને આપણા ગુલાબજાંબુ પણ એકદમ સરસ ટેસ્ટી બને. અહીંયા આપણે 10 રૂપિયાના પાઉચ મળે એ તમે લઈ શકો છો. જો આપણે સૂજી સાથે મિક્સ કરી અને હલાવીએ તો તે નીચે ચોંટવાની બીક લાગે છે. એટલે આપણે એક પાઉચ અંદર ઉમેરી દઈએ. મોટી ચમચી 2 ભરી અને નાખી શકાય. હવે આપણે એને મિક્સ કરીશું. જેમ જેમ ઠંડુ થતું જશે તેમ તેમ તે કઠણ થવા લાગશે. હવે આપણે આને ઠંડુ થયા પછી એકદમ સરસ રીતે મસળવાનો છે. જેમ આને સારી રીતે મસળશો એમ તમારા ગુલાબજાંબુ એકદમ સરસ પોચા રૂ જેવા બનશે. જો મસળી લીધા પછી એકદમ સરસ સોફ્ટ થઈ ગયો.
મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે તેલને ગરમ કરવા મૂકીશું. હવે તમારે કયો શેપ આપવો, ગોળ આપવો હોય તો આપી શકાય, સિલિન્ડર ટાઈપનો આપવો હોય તો આપી શકાય. થોડોક એવો ઘી વાળો હાથ કરીશું. તમારે ગોળ આપવા હોય તો આપી શકાય, તમારે સિલિન્ડર ટાઈપ છે આપવા હોય તો તમે એ પણ કરી શકો. જો હવે તમારે લંબગોળ કરવા હોય તો પણ કરી શકાય અને આપણે ગોળ કરવા હોય તો કરી શકાય. આમાં વચ્ચે ક્રેક ના હોવો જોઈએ તો આપણા ગુલાબજાંબુ ફાટે પણ નહીં અને એકદમ સરસ પરફેક્ટ માપ સાથે બને. જો તો સૌપ્રથમ આપણે ગુલાબજાંબુને તૈયાર કરી લેશું. આવી રીતે તમારે જેવડી સાઈઝ કરવી હોય એવડા તમે કરી શકો. એક ચમચી માપ રાખો તો એક સરખા જ ગુલાબજાંબુ તૈયાર થાય. મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આપણે વધારે પડતું તેલ ગરમ કરવાનું નથી. ધીમા તાપે આપણે તળીશું તો આપણા ગુલાબજાંબુ એકદમ સરસ પોચા રૂ જેવા બનશે. થોડોક ટુકડો આપણે તેલમાં ઉમેરીએ. આપણે સૌપ્રથમ તેલમાં એક જ ગોટી આપણે અંદર ઉમેરીશું.
માયાબેન, સૂજીના ગુલાબ જાંબુ એક સરસ મજાની સ્વીટની રેસીપી. થેન્ક યુ માયાબેન. કેમ છો? મજામાં? હવે આપણે તેલ વધારે ગરમ કરવાનું નથી. હવે આપણે ક્રેક કર્યા વગરની તૈયાર કરેલી છે. જુઓ, હવે આપણે સૌપ્રથમ એક જ ઉમેરીશું. આપણે તેલ કેટલું મૂક્યું તો કે આપણું ગુલાબ જાંબુ પોણા ભાગનું ડૂબે એટલું આપણે તેલ મૂકવાનું. આપણે અહીંયા બેકિંગ પાવડર, બેકિંગ સોડા કોઈ પણ વસ્તુ ઉમેરેલી નથી. જો આપણા ગુલાબ જાંબુ અંદર વિખરાતા નથી એટલે હવે આપણે એમાં ઉમેરીશું. જો તમે ધીમા ગેસ ઉપર જ જો રોસ્ટ કરો તો આપણા ગુલાબ જાંબુ એકદમ પોચા રૂ જેવા થાય. તમે ફાસ્ટ ગેસ ઉપર કરો તો કાચો પણ રહે સૂજી અને તમારે વચ્ચે ગુલાબ જાંબુમાં ગુઠલી રહે એ રહેતી નથી. પણ ફાસ્ટ ગેસ ઉપર કરો તો રહે છે. મિત્રો, તમે આ રીતે ગુલાબ જાંબુ બનાવ્યા હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમે કઈ રીતે બનાવ્યા. વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહેશું, નહીતર જ્યાં નીચે બેઠેલું હશે ત્યાં એકદમ કાળી ડિઝાઇન પડશે. એકદમ સરસ બ્રાઉન કલરનું થવા દેશું. એક કપમાંથી અંદાજે 15 થી, જો તમે નાના વાળો તો 17-18 ગુલાબ જાંબુ બને છે. પણ ફક્ત એક કપમાંથી આપણે 17-18 એવા ગુલાબ જાંબુ બનાવી શકીએ છીએ.
સૂજીના ગુલાબજાંબુ બનાવવા સાવ સહેલી અને સરળ રીત છે. નાની બેનું દીકરીઓ હોય એને પણ આવડી જાય છે એવા ગુલાબજાંબુ આપણા બને છે. આવી રીતે સતત આપણે જગ્યા એની ચેન્જ કરી લેવાની. તો આપણા પરફેક્ટ માપ સાથે આપણા ગુલાબજાંબુ એકદમ સરસ પરફેક્ટ બનશે. જુઓ, 1 કપ સૂજી, 1/2 કપ દૂધ, 1/2 કપ ખાંડ. તો પરફેક્ટ માપ સાથે આપણા ગુલાબજાંબુ યાદ રહી જાય એવા આપણા ગુલાબજાંબુ બનશે. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો આપણા ગુલાબજાંબુ એકદમ સરસ રીતે આપણે તૈયાર કરી લીધા. ધીમા તાપ ઉપર આપણે પકાવીશું તો આપણા સૂજીના ગુલાબજાંબુ કાચા પણ નો એનો ટેસ્ટ આવે અને એકદમ સરસ ટેસ્ટ આવે. આપણે મિલ્ક પાવડર નાખેલો છે તો આમાં તમારે માવો નાખવાની જરૂર પણ પડતી નથી. એકદમ સરસ રીતે આવી રીતે મસળશું તો એકદમ સરસ સોફ્ટ બને.
એકદમ સરસ બદામી રંગના થાય ત્યાં સુધી આપણે એને પકવવાના છે. જો હજી આપણે સેજ કલર એનો ઘાટો તૈયાર કરીશું. મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શેર કયું છે, ક્યાં શેરથી મારી રેસીપી જુઓ એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે ગુલાબજાંબુ એકદમ સરસ તળાઈ ગયા છે. આપણે એને બહાર કાઢી લેશું. ગેસની ફ્લેમ આપણે ધીમી કરીશું. હવે આપણે બીજા પણ ઉમેરી દઈએ. અહીંયા આપણે ગેસની ફ્લેમ ધીમી જ રાખીશું.
અહીંયા આપણે ગુલાબજાંબુ બધા અંદર ઉમેરી દીધા. હવે આપણે ધીમા ગેસ ઉપર, બાજુના ગેસ ઉપર આપણે મૂકી દેશું. જો એને આવી રીતે આપણે હલાવશું તો એકદમ સરસ પરફેક્ટ તૈયાર થશે. જો હવે અહીંયા આપણે ચાસણી લેશું. હવે આપણે 1.25 કપ ખાંડ નાખવાની છે, પણ અહીંયા મારે જલેબીની આપણે ચાસણી પડેલી છે 1 વાટકો, તો અહીંયા આપણે 1 વાટકો ખાંડ લીધી. તમારે 1.25 વાટકો ખાંડ લેવાની અને એની સામે 1.25 કપ આપણે પાણી લેશું. વચ્ચે વચ્ચે આપણે હવે ગુલાબજાંબુને પણ હલકા હાથે ફેરવી લેશું. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે ચાસણી કેવી લેવાની, તો કે આપણી આંગળી ચોટે એવી જ આપણે ચાસણી લેવાની. એમાં આપણે એલચી પાવડર નાખીશું. કસ્તુર શાહ. કસ્તુરબેન કેમ છો? કસ્તુરબેન મજામાં? મિત્રો, મારી રેસીપી ગમે તો મને થોડીક એવી તમે લાઈક જરૂરથી કરજો. ક્યાં શેરથી મારી રેસીપી જુઓ છો અને મને ગિફ્ટ પણ મોકલજો. તો આપણા ગુલાબજાંબુ એકદમ સરસ પોચા રૂ જેવા બન્યા. જુઓ, આપણે ચાસણી લેવાની જરૂર નથી. આપણે આંગળીથી અડીએ એટલે આપણી આંગળી ચીકણી લાગે એવી જ આપણે ચાસણી લેવાની.
જો આપણી ચાસણી, આપણી આંગળી એકદમ સરસ ચીકણી ચીકણી લાગે એવી જ આપણે ચાસણી તૈયાર કરવાની છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને મિત્રો અહીંયા મારે જલેબી ચાસણી પડેલી છે એ અંદર ઉમેરી દઉં છું. હવે આપણે બાજુના ગેસ ઉપર મૂકી દઈશું. સૂજીના ગુલાબજાંબુ બનાવવા સાવ સરળ રીત છે મિત્રો, તમે પણ જરૂરથી બનાવજો. એકદમ સરસ મસ્ત એવા બને છે. આપણે જ્યારે ગુલાબજાંબુને ચાસણીમાં નાખીએ ત્યારે ચાસણી હલકી હલકી ગરમ હોવી જોઈએ. અહીંયા આપણે પિસ્તા લીધા છે. હવે આપણા આ ગુલાબજાંબુ પણ એકદમ સરસ પરફેક્ટ તળાઈ ગયા છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરીશું ને ગુલાબજાંબુને આપણે કાઢી લેશું.
હવે આપણે આ ચાસણી પણ થોડી થોડી એવી ગરમ છે. હવે આપણે આ ગુલાબજાંબુને એમાં ઉમેરીશું. હવે આપણે ચાસણીમાં 1 કલાક ગુલાબજાંબુ ઢાંકી અને રાખવા. એક કલાક તમે ચાસણીમાં રાખો એટલે તમારા ગુલાબજાંબુ ચાસણી પીસે તો જ એકદમ સરસ પોચા રૂ જેવા બનશે. તો આપણા ગુલાબજાંબુ એકદમ સરસ મસ્ત એવા તૈયાર થઈ ગયા છે. જુઓ તો મિત્રો, જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ગુલાબજાંબુ પોચા રૂ જેવા બન્યા છે. જુઓ અત્યારે હજી આપણે 2 જ મિનિટ પહેલા અંદર પલાળેલા છે. ચાસણીમાં પલાળ્યા પછી તે ચાસણી પીવે ત્યારે એકદમ સરસ પોચા રૂ જેવા બને છે. જુઓ આપણા ગુલાબજાંબુ એકદમ સરસ પોચા રૂ જેવા બન્યા છે. તો મિત્રો, તમે પણ જરૂરથી આ રીતે ગુલાબજાંબુ બનાવજો. એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવા ગુલાબજાંબુ બનશે. તો મિત્રો, આજે મેં તમારી સાથે સરસ મજાની રેસીપી શેર કરેલી છે. તો મિત્રો, મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમે કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો મિત્રો, સૂજીના ગુલાબજાંબુની રેસીપી તમને ગમી હશે તો મિત્રો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. તો મિત્રો, 3 ને 45 મિનિટે આપણે રોજ લાઈવ વિડીયો કરીએ છીએ. તો રોજે લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો. જય શ્રી કૃષ્ણ.